હેલો, ગદ્યાત ગ્રહણનો 9મો પાર્ટ આવી ગયો છે. ફરી પાછા 5 ગદ્ય ખંડ હું એવા લઈને આવી છું કે જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા હોય. અને હવે તમને નેક્સ્ટ એક્ઝામ જે PSI કોન્સ્ટેબલની આવે તો એમાં જે 20 માર્કનું ગુજરાતી પૂછાવાનું તો એમાં તમને કામ લાગે. 20 માર્ક રોકડા કેમ ના લઈ લઈએ, આપણે પ્રેક્ટિસ કરીએ તો બધું ઇઝી છે, બરાબર ને. ગદ્યાત ગ્રહણ જેવું ઇઝી તો એકેય ટોપિક નથી આખા પેપરના સિલેબસમાં. જો પ્રેક્ટિસ કરો તો એમાં ફક્ત તમારે પેરેગ્રાફમાંથી જ આન્સર દેવાનો છે. એટલે પેરેગ્રાફમાંથી આન્સર દેવો તો એટલું ઇઝી જ પડે ને, બરાબર. પણ એના માટે તમારે વાંચવાની સ્પીડ વધારવી પડે, કેમ કે ક્યારેક વાર શું થાય, લાંબો પેરેગ્રાફ આવી જાય તો સમય ઓછો હોય આપણી પાસે. દરેકને પેપરમાં સમય ઘટતો જ હોય છે. એના માટે હું વિડીયોઝ મૂકું છું કે જેથી તમે મારી સાથે પ્રેક્ટિસ કરો તો જ્યારે એક્ઝામ આવે ત્યાં સુધીમાં વધારે ને વધારે ગદ્યખંડની પ્રેક્ટિસ કરશો એટલે તમારી વાંચવાની સ્પીડ વધશે, સમજવાની શક્તિ વધશે. જ્યારે કોઈ પણ ગદ્યખંડનું ટાઇટલ પસંદ કરવાનું આવે તો તમે ઇઝીલી એ કરી શકશો. એટલે ફરી પાછા 5 ગદ્યખંડ આપણે જોવાના છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. અને આની PDF છે હું મારી ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ, એટલે એમાંથી પણ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો. જે લોકો નવા છે, જે લોકો પાસે મારી ટેલિગ્રામની લિંક નથી, એ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો એમાંથી તમે જોઈન કરી લેજો. અને નવા છે એ લોકો મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે જોઈએ પહેલો ગદ્યખંડ. તો પહેલો ગદ્યખંડ છે, આપેલા ગદ્યાંશનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ જે ગદ્યખંડ છે એટલે કે ગદ્યાંશ છે એ હાલમાં જે CCની પ્રિલિમ્સ લેવાની હતી એમાં પેરેગ્રાફ જે પૂછાણો હતો. હરિશ્ચંદ્રના દુઃખ જોઈ તેનું સ્મરણ કરી હું ખૂબ રોયો છું. આજે મારી બુદ્ધિ સમજે છે કે હરિશ્ચંદ્ર કોઈ ઐતિહાસિક વ્યક્તિ નહીં હોય, છતાં મારે મન હરિશ્ચંદ્ર આજે પણ જીવતા છે. હવે તમને એમ થાય કે આ કોણ બોલતું હશે? પેરેગ્રાફ હરિશ્ચંદ્ર વિશે બોલે છે, બરાબર. કે હરિશ્ચંદ્રના દુઃખ જોઈને એનું સ્મરણ કરીને હું ખૂબ રોયો છું. તો એ હું છે એ કોણ છે? તો એ આપણને ક્વેશ્ચન ઉપરથી ખબર પડશે. જો એક જ ક્વેશ્ચન છે એનો કે કોના સ્મરણથી ગાંધીજી રુદન કરતા હતા. એ ટૂંકમાં ગાંધીજી આ પેરેગ્રાફ બોલે છે એમ કે ગાંધીજી છે એ હરિશ્ચંદ્રના દુઃખ જોઈ એનું સ્મરણ કરીને ખૂબ રોતા હતા એમ. એટલે ગાંધીજી આ પેરેગ્રાફ પોતે બોલે છે. એટલે કોના સ્મરણથી ગાંધીજી રુદન કરતા હતા? તો પેલું જ નામ છે કે રાજા હરિશ્ચંદ્ર. તો આન્સર શું આવશે? ઓપ્શન સી. ઇઝી હતો. CCમાં લગભગ બધા ઇઝી પેરેગ્રાફ પૂછાયેલા હતા. ત્યાર પછી નેક્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ. UPSC CSETની 2021માં એક્ઝામ લેવાની હતી, એમાં આ પેરેગ્રાફ પૂછાયેલો હતો. આધુનિક વિકાસ અર્થશાસ્ત્રનો કેન્દ્રીય સંદેશ આવકમાં વધારાને મહત્વ આપવાનો છે. ટૂંકમાં અર્થશાસ્ત્રનો પેરેગ્રાફ છે જેનો હેતુ છે એ કુલ ઘરેલું ઉત્પાદન. કુલ ઘરેલું ઉત્પાદન એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP, એમાં વધારો. સૈદ્ધાંતિક રીતે વધતી GDP એ રોજગારી અને રોકાણની તકોનું સર્જન કરે છે કે જેમ જેમ GDP વધે એમ રોજગારી પણ વધે અને ઇન્વેસ્ટ એટલે કે રોકાણની તક પણ વધે એમ. જે દેશની GDP એક સમય ઓછી હતી એવા દેશની આવકમાં જ્યારે વધારો થાય ત્યારે ત્યાંના પરિવારો, સમુદાયો અને સરકાર સારા જીવન માટે અને જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદન માટે થોડું અલગ ભંડોળ રાખવામાં સક્ષમ થાય છે. એટલે સ્વાભાવિક છે કે દેશની આવકમાં વધારો થાય, લોકોની આવકમાં. જે તમારી આવકમાં વધારો થાય તો તમારી પહેલાંની જે લાઈફસ્ટાઈલ તમે રહેતા હતા એના કરતાં તમારી લાઈફસ્ટાઈલ થોડી હાઈ થઈ જાય, બરાબર. દેશની જો આવકમાં વધારો થાય તો દેશમાં રહેતા જે લોકો છે બધાની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જીવન જીવવા માટે એનું થોડુંક એમ કે અલગ ભંડોળ રાખવામાં સક્ષમ થાય છે. આજે વિકાસ શબ્દાવલીમાં GDP એક એવા મહત્વપૂર્ણ સ્થાન ઉપર આવી ગયું છે કે જો કોઈ આર્થિક વૃદ્ધિનો ઉલ્લેખ કરે તો આપણે સમજી શકીએ છીએ કે એનો અર્થ છે GDPમાં વધારો. આર્થિક વૃદ્ધિ બતાવતી હોય એટલે ખ્યાલ આવવો જોઈએ કે GDPમાં વધારો થયો હશે તો અહીંયા આર્થિક વૃદ્ધિ થઈ છે. ટૂંકમાં GDP વિશે વાત કરેલી હતી. ક્વેશ્ચન શું કહે છે? જો ઉપરોક્ત ગદ્યખંડના સંદર્ભમાં નીચેની ધારણાઓ કરવામાં આવી છે. પહેલી ધારણા શું છે કે કોઈ પણ દેશને વિકસિત દેશ બનવા માટે GDPમાં વધારો કરવો આવશ્યક છે. બીજી તો કે GDPમાં વધારો છે તમામ ઘરોમાં આવકની યોગ્ય વહેંચણી સુનિશ્ચિત કરે છે. હવે આપણે એ જવાબ દેવાનો છે કે પહેલું અને બીજું કે કયું વિધાન છે આમાંથી સાચું છે. જે ધારણાઓ કઈ કરી છે એ બંને ધારણાઓ સાચી છે કે કોઈ એક સાચી છે? જો નીચે ઓપ્શન આપ્યો છે, ફક્ત એક સાચી છે, ફક્ત બે સાચી છે, ફક્ત એક અને બે, કે ના એક કે ના બે, એકેય સાચી નથી. તો આન્સર શું આવશે? કે ન તો પહેલી ધારણા સાચી છે, ન બીજી. શું કામ? તો કે ગદ્યખંડ છે એમાં ક્યાંય કોઈ પણ દેશ વિકસિત દેશ બનવા માટે GDPમાં વધારો કરવો આવશ્યક છે આનો ક્યાંય ઉલ્લેખ કરેલો નથી, બરાબર. આ લાઇનનો ક્યાંય આ પેરેગ્રાફમાં ઉલ્લેખ કરેલો નથી. અને વધતી GDP છે એ તમામ ઘરો માટે આવશ્યક ચીજ વસ્તુનું ઉત્પાદન સુનિશ્ચિત કરે છે, પરંતુ તમામ ઘરોમાં યોગ્ય વહેંચણી સુનિશ્ચિત નથી કરતી.
હા, ઉત્પાદન સુનિશ્ચિત કરે છે, પણ આવકની વહેંચણી એ જીડીપી સુનિશ્ચિત નથી કરતી. એટલે બીજી ધારણા પણ ખોટી છે. પહેલીનું તો ક્યાંય ઉલ્લેખ જ નથી, એટલે એ પણ ખોટી જ કહેવાય. એટલે ન તો પહેલી સાચી છે કે ન તો બીજી. એટલે ઓપ્શન ડી આપણો આન્સર આવશે. ક્યારેક આવા ગદ્ય ખંડ પણ પૂછાઈ જાય છે. બરાબર. ચાલો, ત્યાર પછી થર્ડ. આ જે ગદ્યખંડ છે એ GSSSB ગૌણ સેવાનો પ્લાનિંગ આસિસ્ટન્ટ 2024માં હમણાં જે એક્ઝામ લેવાની હતી એમાં પૂછાયેલો હતો. બરાબર. જોઈએ, હું ભૂત પ્રેત આદિથી ડરતો, તેનું ઔષધ રામ નામ છે. અને એ રંભાએ મને સમજાવ્યું કે રંભા વિશે વાત કરેલી છે. મને તો રામ નામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી. તેથી મેં બાળ વયે ભૂત પ્રેતાદિના ભયથી બચવા રામ નામનો જાપ શરૂ કર્યો. કોઈકે એને સમજાવેલું હતું કે ભૂત પ્રેતથી બચવું હોય તો રામ નામનો જાપ કરવાનો. તે બહુ સમય ન ટક્યો, પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામ નામ આજે મારે સારું અમોઘ શક્તિ છે. બાળપણથી જે રામ નામનો જાપ કરવા લાગ્યો હતો એટલે એમ કે એક શક્તિ છે એમ. તેનું કારણ હું રંભાબાઈ આપે રોપેલું બીજ ગણું. એનું કારણ કોણ હોઈ શકે? તો કે રંભાબાઈ, કે જેણે એને શીખવ્યું હતું. આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા, તેમણે અમારા ભાઈઓને માટે રામ રક્ષાનો પાઠ શીખવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશા પઢી જવાનો નિયમ કર્યો કે સવારે ઉઠીને રામ રક્ષાનો જે પાઠ છે એ વાંચી લેવાનો. રામ રક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે. એ અભિમાનથી તેનો પાઠ નથી થતો. બરાબર. એ અભિમાનથી તેનો પાઠ થતો. ટૂંકમાં રામ રક્ષાનો પાઠ છે સવારે લોકો બોલતા. એટલે આમ ટૂંકમાં ધાર્મિક વાત અહીંયા કીધેલી છે પેરેગ્રાફમાં. તો હવે આ ફકરાને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે કે આ ફકરાનું જે યોગ્ય શીર્ષક છે એ શું આપવું. એટલે કે આ પેરેગ્રાફનું ટાઇટલ શું આવશે? પેરેગ્રાફનું ટાઇટલ શું આવશે? જો તો કે પાઠ અભિમાન. શું આવશે? પાઠ અભિમાન. જે નીચેનું છે. શું કામ? તો કે લેખક છે એ હંમેશા સવારે સ્નાન કર્યા પછી રામ રક્ષા પઢી જવાનો નિયમ કરે છે. અને રામ રક્ષા છે શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે. એ અભિમાનથી તેનો પાઠ થતો, એવું આપણને આ ગદ્યખંડમાં જોવા મળ્યું. બરાબર. અને ગદ્યખંડમાં રજૂ થયેલી આ વાત ઉપરથી આપણને ખબર પડે કે પાઠ અભિમાન નામનું શીર્ષક આપણે આને દઈ શકીએ. ત્યાર પછી શુદ્ધ શબ્દ છે એનો વિરોધાર્થી શબ્દ શું થાય? હવે એ તો બધાને આવડે. શુદ્ધનો વિરોધાર્થી થાય અશુદ્ધ. શ્રદ્ધા શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? તો શ્રદ્ધા શબ્દનો સમાનાર્થી શબ્દ થાય આસ્થા. શ્રદ્ધા એટલે કોઈ ઉપર, ભગવાન ઉપર કે કોઈ ઉપર શ્રદ્ધા, તો એનો બીજો અર્થ આસ્થા પણ થાય. બરાબર. ત્યાર પછી આ જે પેરેગ્રાફ છે એનું કેન્દ્રીય વિચાર શું છે? શું કહેવા માંગ્યું છે? એમ વિચાર શું છે એનો? તો શું વિચાર છે એનો? તો કે ભક્તિની શક્તિ, કે આપણે જે ભક્તિ કરી છે એમાં કેટલી શક્તિ. એને કીધું ને કે અમોઘ શક્તિ છે રામ નામના જાપમાં. તો ભક્તિની શક્તિ છે આ ફકરામાં દર્શાવેલું છે. બરાબર. તો આમાં 4 ક્વેશ્ચન હતા. ઘણામાં એક જ ક્વેશ્ચન હોય, નાનો પેરેગ્રાફ હોય. ત્યાર પછી ચોથો ગદ્યખંડ. આ પણ સીસીની પ્રિલિમમાં હમણાં જે લેવાની હતી એમાં પૂછાયેલો હતો. વહેતા જીવનને માટે હર એક જમાને પાળો તોડવી જરૂરી બને છે. એ વખતે પણ વિચાર વિવેકપૂર્વક કે તોડવાની હોય છે, જેથી એ બધેથી ન તૂટે. પાળ એટલે શું? અહીંયા પાળ એટલે કીધું છે રિવાજ. પાર એટલે રિવાજ. એમ કે જમાના પ્રમાણે તમારે અમુક રિવાજો છે તોડવા પડે છે. પણ કેવી રીતે? તો કે વિચાર વિવેકપૂર્વક તોડવાના. એટલે એ બધી જગ્યાએથી ન તૂટે. ખરેખર તો પાળો તોડવાની નથી હોતી, પણ નવી જોડવાની હોય છે. પાળ એટલે અહીંયા તમારે રિવાજ સમજવાનું. બરાબર. નવા જેમ જેમ જમાના પ્રમાણે નવા નવા રિવાજ છે જોડાતા જાય, પણ જોડવા માટે તોડવું તો જરૂરી બને. જૂના રિવાજ તોડી તો નવા આપણે અમલમાં લઈ આવી શકીએ. આમ રિવાજ સાચવીને રિવાજના કૂવામાં તરવાથી જીવન સાતત્ય અને જીવન શોધન બંનેને અનુકૂળતા મળી રહે છે. ટૂંકમાં અહીંયા જમાના પ્રમાણે રિવાજોની વાત કરવામાં આવી છે. ગદ્યખંડમાં લેખક જીવનની અનુકૂળતા માટે કોને તોડવાની ને જોડવાની વાત કરે છે? કોને તોડવાની જોડવાની વાત કરે છે ગદ્યખંડ? તો કે રિવાજને તોડવાની ને જોડવાની વાત કરે છે. આપણે પાળાના ઉદાહરણ પરથી ખબર પડી શકે. બરાબર. ચાલો, તો હવે 5મો ગદ્યખંડ જોઈએ. વનસ્પતિ સૃષ્ટિમાંથી આ લીધેલો છે. સૂર્યમુખી વિશે વાત કરેલી છે કે સૂર્યમુખી છે એ આર્થિક તેમજ સુશોભનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે. સૂર્યમુખીનું ફૂલ તમે જોયું હશે. તેના પાંદડાનો ઉપયોગ ચારા તરીકે થાય છે. બરાબર. પાલતુ પશુને જે ચારો નાખવામાં આવે તો સૂર્યમુખીના પાંદડાનો ઉપયોગ થાય છે. આ ફૂલ છે પીળા રંગનું પ્રવાહી આપે છે. એમાંથી કેવા રંગનું પ્રવાહી નીકળે? પીળા રંગનું. સૂર્યમુખીના બીજમાં તેલ હોય છે. બરાબર. ઘણા લોકો સનફ્લાવર ઓઇલ ખાતા હોય છે. હેલ્થ માટે એમ કે છે કે સારું ને લાઇટ ઓઇલ કહેવાય. તો એ આ સનફ્લાવર એટલે કે સૂર્યમુખીના બીજમાંથી તેલ નીકળે. જો એનો ઉપયોગ ખોરાક માટે થાય છે.
બીજના સંકોચન દ્વારા મેળવેલા પીળા તેલ અને ઓલિવ તથા બદામના તેલ સમાન ગણવામાં આવે છે. બરાબર, જેટલું ઓલિવ ને બદામનું તેલ સ્વાસ્થ્ય માટે સારું છે, સ્કિન માટે સારું છે, એટલું જ આ તેલ સારું છે સૂર્યમુખી. સૂર્યમુખીના બીજમાંથી તેલ કાઢ્યા બાદ જે વધેલો પદાર્થ છે એનો ઉપયોગ ક્યાં કરે તો કે મરઘાના ખોરાક માટે થાય. જો તેલનો ઉપયોગ તો કે સાબુ, પેન્ટ અને લુબ્રિકન્ટ તરીકે થાય છે. એનું જે બીજ છે એને સૂકા શેકેલા અથવા અખરોટના માખણમાં પીસીને એને ખાઈ શકાય છે. ટૂંકમાં સૂર્યમુખી બધી રીતે છે એ ઉપયોગી છે. એના બીજનો પણ ઉપયોગ થાય, એના તેલનો પણ ઉપયોગ થાય, એના પાંદડાનો પણ ઉપયોગ થાય છે. હવે ઉપરનો જે ગદ્યખંડ છે એના પ્રમાણે કયું વિધાન સાચું છે કહેવાનું છે. એક તો પેલું સૂર્યમુખીના તેલનો ઉપયોગ સાબુ, પેન્ટ ને લુબ્રિકન્ટ તરીકે થાય છે, સાચું છે? હા, સાચું છે. બીજું, બીજના સંકોચન દ્વારા મેળવેલ પીળા તેલ ને ઓલિવ અથવા બદામના તેલ સમાન ગણવામાં આવે તો કે હા, સાચું. ટૂંકમાં એ ને બી બંને સાચા છે. ગદ્યખંડ માટે યોગ્ય શીર્ષક આપો. આપણા ગદ્યખંડ માટે શું શીર્ષક આપી શકીએ કે સૂર્યમુખી વિશે અહીંયા વાત કરી છે. એટલે સાવ ઇઝી છે કે અહીંયા તમે આખા ગદ્યખંડમાં વાંચો તો તમને ખ્યાલ આવે કે સૂર્યમુખીના ઉપયોગો જ કીધા છે કે સૂર્યમુખીના પાંદડાનો તો કે ચારા તરીકે ઉપયોગ થાય, એના તેલનો તો કે સાબુ, પેન્ટ બનાવવા ઉપયોગ થાય. બરાબર, તો એ બધું તેલનો તો કે ખોરાક તરીકે પણ ઉપયોગ થાય. તો સૂર્યમુખીના ઉપયોગોની વાત કરી છે એટલે આપણે આનું ટાઇટલ આપી શકીએ સૂર્યમુખીના ઉપયોગો. ક્લિયર? તો અહીં આપણે 5 ગદ્યખંડ પૂરા થાય છે. આની PDF છે મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ, તો ત્યાંથી પણ તમે એને ડાઉનલોડ કરીને વાંચી શકશો. અને આગલા જે 8 ગદ્યખંડ છે એનો પણ આ વિડીયો તમને બધા પ્લેલિસ્ટમાં મળી જશે, તો બધા એ 8 વિડીયો પણ જોઈ લેજો એટલે તમારે સાથે સાથે પ્રેક્ટિસ થાય. હવે ત્યાર પછી નેક્સ્ટ 10મો પાર્ટ છે એ ફરી પાછો હું લઈને આવીશ. બરાબર, ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. નવા લોકો છે એ લોકો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.